સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે અહીંયાના જિલ્લા પ્રમુખ અને સ્થાનિક બેંક પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ખેડા ભાજપ અને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ભાજપ સામેનો જંગ હવે પરાકાષ્ઠે પહોંચ્યો છે। જિલ્લા પ્રમુખ અને કેડીસીસી બેંક સામે કેસરીસિંહ જંગે ચડ્યા છે। તેમણે કહ્યું, ફક્ત આધાર કાર્ડના આધારે તેમને લાખોની લોન આપી દેવામાં આવે છે। કેડીસીસી બેંક પર આક્ષેપ લગાવ્યા કે અજય બ્રહ્મભટ્ટને આધાર કાર્ડ પર 30 લાખની લોન આપી દેવામાં આવી હતી। યોગ્ય દસ્તાવેજ વગર ફક્ત 4 દિવસમાં લોન આપ્યાનો દાવો કેસરીસિંહે કર્યો છે। જોકે કેડીસીસી બેંકે કેસરીસિંહના આરોપો ફગાવ્યા। 29 તારીખના 29/6/2024 ના દિવસે ખોટું પેમેન્ટ લોનનું થઈ ગયું છે। ત્યારે આની માહિતી જોતા અમને ધ્યાને આવ્યું કે 24 તારીખે આ લોનની અરજી આવે, 29 તારીખે લોન મંજૂર થઈ જાય, એના ખાતામાં પૈસા પડી જાય અને જે હેતુથી લોન લીધી છે એનો દસ્તાવેજ બીજા દિવસે થાય, એની તપાસ કરતા જાણવા મળ્યું। એટલે મારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી। જે દિવસે એમની લોન મંજૂર થઈ, લોનનું પેમેન્ટ થયું, તે દિવસ સુધી કોઈ જાતનું મોર્ગેજ નહોતું થયેલું અને મોર્ગેજ થાય તો બરોબર વાત છે। મેં જાણ્યું છે, હું રૂબરૂ બેંક ઉપર ગયો છે ત્યારની વાત છે કે 24 તારીખે અરજી આવે, 29 તારીખે એમના ખાતામાં પેમેન્ટ થઈ જાય અને પછી બીજા દિવસે એનો દસ્તાવેજ થાય છે। એ બહુ મોટી વાત કહેવાય કે આધાર કાર્ડ ઉપર આ લોન આપી દીધી છે એવું મારા જાણવા મુજબ છે। ત્યારે હું આજે ટોટલી ડોક્યુમેન્ટ પણ બેંક ઉપર જોઈને આવ્યો છું। ત્યારે વાત કરવાની એ થાય છે કે બેંક કોને લોન આલે છે એના હાથે મારે મતલબ નથી હોતો, પણ બેંકની અંદર જયારે ખોટું થતું હોય તો ભારતીય જનતા પાર્ટીનો હોય કે અન્ય કોઈ પક્ષનો હોય, પણ હું ડિરેક્ટર તરીકે તો માહિતી માંગુ તો બેંકે મને આપવાની હોય, પણ આ બેંકના જિલ્લા પ્રમુખ હોવાથી અમને કોઈ માહિતી આજ સુધી નથી આપી। આજે મારે ડિરેક્ટર તરીકે બેંકમાં જવું પડે, બહુ મોટી વાત છે માહિતી લેવા માટે। બેંકની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત છેલ્લા જ બોર્ડની અંદર 31/12 થયેલી। અમારા જ બોર્ડના ડિરેક્ટર કેસરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે અમે જ કે અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોનો આપી હોય તે તમામ ડોક્યુમેન્ટ એમને બતાવવા માટેની વાત થઈ। કેસરીસિંહની વાતની અંદર જે આક્ષેપ છે કે લોન, પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માગતા હતા। ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ ગઈ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેણે ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયેલું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે